ડિમાન્ડ ફોર એમજી નરેગા વર્ક સ્પાઇક્સ. આનો મતલબ શું? પહેલાં તો એ સમજો. એમજી નરેગા અંતર્ગત જે વેતન આપવામાં આવે છે, વેજીસ જે આપવામાં આવે છે, એની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે, અથવા તો એમજી નરેગા અંતર્ગત વર્ક જે કામ આપવામાં આવે છે એની અંદર વધારો જોવા મળી રહ્યો છે. એમાં ડિમાન્ડ જે છે એ વધી રહી છે. આની પાછળનું કારણ શું છે એ આપણે ધીમે ધીમે સમજીએ. એમજી નરેગાનો ફૂલ ફોર્મ સમજો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. એટલે કે મહાત્મા ગાંધીના નામ ઉપર આ એક સ્કીમ, આ એક યોજના શરૂ કરવામાં આવેલી છે. આ એક રાષ્ટ્રીય લેવલની યોજના છે. એટલે કે આખા ભારતની અંદર ચાલે છે. નેશનલ એટલે રાષ્ટ્રીય, આખા ભારતની અંદર. રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર, ગામડાની અંદર જ ચાલે, બરાબર. શહેર માટેની આ યોજના છે. એની યોજનામાં શું કરવામાં આવે? એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી આપવામાં આવે. રોજગારી. કોને રોજગારી આપવામાં આવે? ગામડાના લોકોને રોજગારી આપવામાં આવે. અને રોજગારીની ગેરંટી આપવામાં આવે. ગેરંટી, જી એટલે ગેરંટી, અને એક્ટ એટલે કે કાયદા દ્વારા આ કાયદો બનાવી દીધેલો છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ કાયદા અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું કે આ કાયદા અંતર્ગત આપણે એક યોજના શરૂ કરેલી છે. આ યોજના અંતર્ગત મહાત્મા ગાંધીજીના નામ ઉપર ગામડાના લોકોને ફરજિયાત ગેરંટી સ્વરૂપે રોજગારી આપવામાં આવશે. કેટલી રોજગારી આપવામાં આવશે? તો એવું નક્કી કરેલું છે કે એક વર્ષની અંદર ઓછામાં ઓછી અમને 100 દિવસની રોજગારી તો આપવામાં આવશે. તે કેટલી? 100 દિવસની રોજગારી તો આપવામાં આવશે. આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું શું કે એમજી નરેગા અંતર્ગત શું કરવામાં આવશે? તો કે લોકોને, ગામડાના લોકોને રોજગારી આપવામાં આવશે. અને રોજગારી અંતર્ગત ગામડાના લોકોને શું કીધેલું છે કે તમે અહીંયા તળાવ બનાવો, એટલે કે અમુક પ્રકારના કન્સ્ટ્રક્શનના વર્ક બનાવો, કન્સ્ટ્રક્શન માટેનું વર્ક કામ આપવામાં આવશે. તળાવ બનાવો, ચેક ડેમ બનાવો, પોન્ડ અથવા તો નદીની અંતર્ગત એમ્બેકમેન્ટ એટલે કે પાડાને એ બધું બનાવવાનું હોય, નદીનું પાણીને એ બધું રાખી શકે એની માટેનું એવું કંઈક કાર્ય બનાવો, અથવા બગીચો બનાવો, અથવા બીજી કંઈક નાની વસ્તુ બનાવો. તો આના કારણે શું થશે? આના કારણે બે પ્રકારના ઉદ્દેશ્ય એક સાથે સિદ્ધ થઈ જશે. પહેલું કે એમજી નરેગા અંતર્ગત ગામડાના જે લોકો જે છે, ગ્રામ્ય વિસ્તારના લોકો, એમને પૈસા મળી જશે, રોજગારી મળી જશે. અને બીજી વસ્તુ સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ જશે. મેં તમને કીધું કે આમાં મોટા ભાગના કાર્ય કેવો હોય છે? કન્સ્ટ્રક્શન વર્ક આપવામાં આવે છે, બરાબર. રોડ બનાવવાનું ને આવું બધા કામ પણ એની અંદર આપવામાં આવે છે. તો તળાવ બની જાય તો એમને કામ થઈ જશે, બરાબર. બીજી કોઈ બિલ્ડિંગ બની જાય તો કામ થઈ જશે, બગીચો બની જાય તો લોકોને કામ થઈ જશે, બરાબર. તો એમજી નરેગા અંતર્ગત બે પ્રકારના ઉદ્દેશ્ય એક સાથે સિદ્ધ કરવામાં આવેલા હતા, બરાબર. તમને એ બે મેં સમજાવી દીધા. તો અત્યારે એવું જોવા મળેલું છે કે એમજી નરેગાના વર્ક, એના કામ માટે જે છે ડિમાન્ડ એટલે કે એની માંગ જે છે એ વધી રહી છે. કેમ માંગ વધી રહી છે તમે સમજી ગયા છો તાત્કાલિક? ન સમજી ગયા હોય તો હું તમને કહી દઉં. કેમ? કારણ કે અત્યારે શહેરમાંથી લોકો જે છે, શહેરમાંથી લોકો એ ધીમે ધીમે ગામડા તરફ આવી રહ્યા છે. શહેરમાંથી લોકો ક્યાં આવી રહ્યા છે? ગામડા તરફ. તો શહેરમાંથી જ્યારે ગામડા તરફ આવતા હોય, ગામડા તરફ, તો ગામડામાં તો એમની પાસે અત્યારે કોઈ રોજગારી હશે નહીં. એટલે કોઈ રોજગારી હશે નહીં એટલે ગામડાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર એમજી નરેગા અંતર્ગત વર્કની ડિમાન્ડ કરશે, કામની માંગણી કરશે, બરાબર. પહેલાં કેવું થતું હતું કે પહેલાં લોકો ગામડામાંથી જે છે એ શહેરમાં જતા હતા, ગામમાંથી શહેરમાં, સિટીમાં જતા હતા. કેમ? સારી રોજગારી માટે, સારા સ્વાસ્થ્ય માટે, સારું હેલ્થ માટે, સારી એજ્યુકેશન, શિક્ષણ, બાળકોના ભણતર માટે, આ બધી અલગ અલગ ચીજો માટે શહેરમાં જતા હતા. પરંતુ હવે ખબર પડી ગઈ કે શહેર કહેવાય, અહીંયા પછી બહુ જાજુ રહેવાય નહીં, કોવિડમાં ને એ બધામાં ફસાઈ જવાય, લોકડાઉન થઈ જાય ને આવું બધું. એટલે લોકોને થોડીક બુદ્ધિ ઠીકાની આવી ગઈ. એટલે કે તો એ બધા હવે પાછા ગ્રામ્ય વિસ્તાર તરફ પાછા ફરી રહ્યા છે. તો ગામડાની અંદર આવ્યા તો હવે ગામડામાં તેમની પાસે કંઈ કામ ધંધો, રોજગારી, નોકરી બોકરી, કારખાનું બારખાનું એવું કંઈ છે નહીં. તો આવા કેસની અંદર એ શું કરે છે? આવા કેસની અંદર હવે એમજી નરેગા અંતર્ગત વર્ક, કામની ડિમાન્ડ, એની માંગણી કરી રહ્યા છે. તો ડિમાન્ડ ફોર એમજી નરેગા વર્ક સો ફાર ઇન ધ એપ્રિલ મહિનાની અંદર જે છે એની અંદર વધારો જોવા મળેલો હતો. કેટલા? તો કે 2.57 કરોડ એટલે કે 2.60 કરોડ જેટલા હાઉસ હોલ્ડ, જેટલા કુટુંબો એ જે છે એ કામની માંગણી કરેલી હતી એમજી નરેગા અંતર્ગત છે. એટલે કે આમાં વધારો કેટલો થયો? તો કે અરાઉન્ડ 92% જેટલો વધારો થયો. ગયા વર્ષ કરતાં 92% જેટલો વધારો થયો. આની પહેલાં સૌથી વધુ વધારો ક્યારે થયો હતો? તો આની પહેલાં સૌથી વધુ વધારો એપ્રિલ 2013માં થયેલો હતો. એની પછી ડાયરેક્ટ અત્યારે આટલો વધારો થયો. ધીસ ઇન્ડિકેટ્સ એટલે દર્શાવવું. આ વસ્તુ, આ જે ડિમાન્ડ વધી રહી છે કામની, એ દર્શાવે છે. શું દર્શાવે છે? ધ એક્ઝેન્ટ ઓફ રિવર્સ માઇગ્રેશન. આ શું દર્શાવે છે? કે અત્યારે રિવર્સ માઇગ્રેશન થઈ ગયું છે. માઇગ્રેશનનો મતલબ શું થાય? સ્થળાંતર. પરંતુ આ ઊંધા પ્રકારનું સ્થળાંતર થઈ ગયું છે. મેં તમને પહેલાં જ કીધું કે જનરલી એટલે કે મોટા ભાગે સ્થળાંતર ક્યાં થતું હોય? તો કે રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી અર્બન, ગ્રામ્ય વિસ્તારમાંથી ક્યાં? શહેરી વિસ્તાર તરફ થતું હોય. પરંતુ અત્યારે રિવર્સ માઇગ્રેશન જોવા મળી રહ્યું છે. એટલે કે અર્બન, શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારની અંદર માઇગ્રેશન, સ્થળાંતર જોવા મળેલું છે. બજેટની અંદર આપણે જોઈએ તો એમજી નરેગા માટે 73,000 કરોડ રૂપિયા જે છે એ આ વર્ષે આપવામાં આવેલા હતા. પરંતુ આ 73,000 રૂપિયા આપેલા હતા, 73,000 કરોડ રૂપિયા આપેલા હતા. પરંતુ એમાં કંઈ ખુશ થવાની કેવી વાત છે નહીં. કેમ? કારણ કે એ ગયા વર્ષ કરતાં 34% ઓછા છે. 34% ઓછા છે. હવે ગયા વર્ષે આપણે ઓલરેડી જોયું કે લોકડાઉન એ બધાના કારણે લોકો ગામડે જે છે જઈ રહ્યા છે અને એમજી નરેગા અંતર્ગત વર્કની ડિમાન્ડ કરી રહ્યા છે. તો હકીકતમાં એમાં ડિમાન્ડ વધારવાની હતી, પરંતુ પૈસા તેમ છતાં પણ ઓછા આપેલા છે. બીજી આપણે વાત કરીએ કે ગયા વર્ષે 1.11 લાખ કરોડ આપેલા હતા અને અત્યારે 73,000 કરોડ જે છે એ આપેલા હતા. તો ઓરિજિનલ બજેટ સ્પેન્ડિંગ, આ ઓરિજિનલ બજેટની અંદર આની વાત કરીએ તો 60,000 કરોડ જ આપેલા હતા. પરંતુ પછી ધીમે ધીમે આ બીજા 13,000 જેવા વધારે આપ્યા અને પછી એવી રીતે 73,000 કરોડ જેવું કંઈક પહોંચેલું હતું. હવે આપણે
મેન્સની અંદર અથવા તો પ્રિલિમ્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કઈ પ્રકારનું કે આ રિવર્સ માઇગ્રેશન જે છે રિવર્સ માઇગ્રેશનનો મતલબ શું? અર્બન એટલે કે શહેરમાંથી લોકો જે ગામડામાં જાય છે એનું સોલ્યુશન, એનું સમાધાન શું હોઈ શકે? એનું સમાધાન શું હોઈ શકે? એનો જવાબ જોઈએ તો આન્સર ટુ ધ ક્વેશ્ચન ઓફ ગેઇનફુલ લોકલ એમ્પ્લોયમેન્ટ ડઝ નોટ લાઈ ઇન માર્કેટ બેસ્ડ ઓપોર્ચ્યુનિટીઝ અલોન એઝ ધેર આર મેસિવ રિજિયોનલ ઇનઇક્વાલિટીઝ. આનું આપણે સમાધાન કઈ રીતે કરી શકીએ? સમાધાનની પહેલાં વાત કરીએ તો પહેલાં તો જે છે રિજિયોનલ ઇનઇક્વાલિટીઝ વધુ પ્રમાણમાં જોવા હોય છે. ગ્રામ્ય વિસ્તારની અંદર અલગ અલગ પ્રદેશની અંદર પ્રદેશવાદને એ બધું હોય છે, ત્યાં ઇનઇક્વાલિટીઝ અસમાનતા જે છે એ વધુ જોવા મળે છે. અને ત્યાં લોકલ એમ્પ્લોયમેન્ટ લોકલ લેવલે રોજગારી પણ જોવા મળતી નથી. રોજગારી જોવા નથી મળતી એટલે તો લોકો જે છે એ ગામડામાંથી શહેરમાં જાય છે. નહીં તો લોકો ગામડામાંથી શહેરમાં જાય જ શું લેવા? અહીંયા એવું તો કંઈ છે નહીં, બધે સમાન જ વસ્તુ તો અહીંયા જાય શું લેવા, બરાબર? વેર રિજિયન વિથ હાયર પોપ્યુલેશન ગ્રોથ હેવ ધ ડુબિશિયસ ડિસ્ટિંક્શન ઓફ બિંગ અંડર ડેવલપ્ડ ટુ. તો ગામડાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આવું જોવા મળે છે. અમુક ગામડા એવા હોય કે જ્યાં ઓવર પોપ્યુલેશન વસ્તી વધારે હોય તો એ અંડર ડેવલપ્ડ હોય છે. અહીંયા ગ્રોથ, વિકાસ, ડેવલપમેન્ટ એટલું બધું જોવા મળતું નથી. પરંતુ અમુક ગામડા એવા હોય છે કે માની લો કે આ વસ્તી ઓછી હોય અને ત્યાંનો લીડર અને આ બધા સારા એવા લોકો રહેતા હોય તો આ ગામડા એવા હોય છે કે જે વિદેશને પણ ટક્કર મારી શકે, બરાબર? વિદેશની જે ફેસિલિટી સુવિધા હોય એની કરતાં પણ ઉચ્ચ લેવલની બધી ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને હેલ્થ ઇન્ટિગ્રિટી એ બધું ધરાવતા હોય છે, બરાબર? તો આની અંદર પણ રિજિયોનલ ઇનઇક્વાલિટી એટલે કે રિજિયોનલ ઇનઇક્વાલિટી એટલે કે અલગ અલગ રિજિયનની અંદર, અલગ અલગ પ્રદેશની અંદર ઇનઇક્વાલિટી અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા જે છે એ દૂર કરવી પડશે પહેલાં તો. આ એક એનું સોલ્યુશન એટલે કે એક એનું સમાધાન છે. પછી બીજું કાર્ય શું થઈ શકે? તો બીજું કાર્ય આપણે એવું કાર્ય કરી શકીએ કે જે કોઈ પણ વ્યક્તિ રિવર્સ માઇગ્રેશન કરે છે એટલે કે શહેરમાંથી ગામડામાં આવે છે તો જ્યારે તેઓ ગામડાની અંદર આવે તો તાત્કાલિક જ આપણે એનું રજિસ્ટ્રેશન, એની નોંધણી કરી લઈએ અને નોંધણી અંતર્ગત આપણે એ ચેક કરી લઈએ કે એની પાસે કયા પ્રકારની સ્કિલ, કયા પ્રકારની આવડત છે અને એ પહેલાં કઈ જોબ કરતો હતો, પહેલાં કઈ નોકરી કરતો હતો એનું પણ આપણે થોડુંક લિસ્ટ લઈ લઈએ, એનું એક્સપિરિયન્સ શું છે ને આ બધી વસ્તુ આપણે ચેક કરી લઈએ. તો આ બધી વસ્તુના આધારે એને કોઈ બીજી જોબ, નવી બીજી કોઈ જોબ જે છે, નોકરી જે છે એ આપી શકાય એની સ્કિલ, એની આવડતના આધારે. તો આ એક રજિસ્ટ્રેશન, આ એક રીતનું રજિસ્ટ્રેશન, નોંધણી કરી અને એક સમાધાન લાવી શકાય છે. બીજું, ઓલ્ધો ધ પ્રોસેસ ઇઝ સ્ટીલ અંડરવે ઇટ ઇઝ બિકમિંગ ક્લિયર ધેટ એન એક્સરસાઇઝ ઓફ ધીસ નેચર કોલ્સ ફોર સ્ટ્રોંગ. પરંતુ આ બધી વસ્તુ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું મજબૂત હોવું જોઈએ અને એડમિનિસ્ટ્રેશન આ આખો હવે જો એ રજિસ્ટ્રેશન, નોંધણી કરવાની છે તો એની માટે એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી પ્રકારની વ્યવસ્થા જે છે એ રોબુસ્ટ, મજબૂત હોવી જોઈએ. પછી ગ્રાઉન્ડ લેવલના ઇન્સ્ટિટ્યુશન એટલે કે જે ગ્રામ્ય લેવલના જે ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાઓ જે છે એને સિરિયસનેસ દાખવવી પડશે, એની કેપેસિટી જે છે વ્યવસ્થિત હોવી જોઈએ, એમને પ્લાનિંગ વ્યવસ્થિત બનાવવું પડશે અને એને આ બધી વસ્તુના ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ માટે પહેલેથી જ તૈયાર રહેવું જોઈએ, એમને ટ્રેનિંગ ને એ બધું હોવું જોઈએ. પછી આ પ્રકારની પરિસ્થિતિ જે છે આના કારણે શું થશે? આ ધીસ સિચ્યુએશન બ્રિંગ્સ બેક, પાછું લાવે છે. શું પાછું લાવે છે? ઓલ્ડ ફેશન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન સેન્ટ્રલ સ્ટેજ. આના કારણે કેન્દ્રીય સ્તર ઉપર છે જૂના પ્રકારનું જે ડિસેન્ટ્રલાઇઝેશન જે છે એ પ્રકારની વસ્તુ પાછી લાવે છે. ઇટ ઇઝ એવિડન્ટ, આના કારણે એ પણ જોવા મળે છે કે બિલ્ડિંગ એડિક્યુએટ કેપેસિટી એટ ધ ગ્રાસ રૂટ લેવલ. આના કારણે બીજો એક એ સમસ્યા પણ થઈ છે કે ગામડાની અંદર પહેલાં મર્યાદિત લોકો રહેતા હતા અને બધું વ્યવસ્થિત ચાલતું હતું. તો આના કારણે ગામ ઉપર પણ, ગામડામાં અત્યારે બધા રિવર્સ પાછા લોકો આવી ગયા છે તો ગામડાની અંદર પણ જોબ શોર્ટેજ થાય છે, જોબની જે છે કમી જોવા મળે છે. કેમ? કારણ કે હવે જોબવાળા લોકો જે છે વધી ગયા છે એટલે અહીંયાના જે સંસાધનો, નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો એની ઉપર પણ બર્ડન વધી જાય છે એટલે કે એની ઉપર પણ બોજ, ભાર જે છે એ વધી જાય છે. કારણ કે માની લો કે પહેલાં 100 લોકો તે ગામની અંદર રહેતા હતા તો બધા હળીમળી અને સુખીથી વ્યવસ્થિત રહી શકતા હતા, કામ ધંધો ને એ બધું મળી જતું હતું. પરંતુ હવે બીજા 100 લોકો માની લો કે બહારથી પાછા રિવર્સ માઇગ્રેશન કરીને આવી ગયા તો હવે ટોટલ 200 જણા થઈ ગયા. તો પહેલાં આખા ગામના બધા સંસાધનો 100 વ્યક્તિ વચ્ચે વહેંચાઈ જતા હતા પરંતુ હવે 200 વચ્ચે વહેંચાશે. તો આ પણ એક સમસ્યા રહેલી છે. આ બધું ઇનએડિક્યુએટ એટલે કે અપૂરતી બધી વસ્તુ છે. હવે પહેલાં તો આની માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, રોજગારી માટેની તકોને એ બધું ગોતવી પડે તાત્કાલિક રીતે, તો આ બધી વસ્તુનું સમાધાન લાવી શકાશે.